गोविंद गोपाला गोविंद गोपाला गोविंद गोपाला रे भजे मन गोविंद गोपाला शिवजी कृपाला शिवजी कृपाला शिवजी कृपाला रे भज मन शिवजी कृपाला भावथी भगवानना नामનું કીર્તન એ જ મોટું ઔષધ છે शिवजी कृपाला रे भज मन शिवजी कृपाला अरे આપણા ઘરની અંદર મચ્છરની દવા રાખીએ છીએ ને તો ઘરમાં મચ્છર નથી આવતા એવી રીતે જો આપણા શરીરરૂપી ઘરમાં અને ઘરની અંદર ભાગવતને રાખશું ભગવાનના કીર્તનને રાખશું ને તો આપણા ઘરની અંદર ક્યારેક કલીનો પ્રવેશ નહીં થઈ શકે કલીથી બચવા માટે કીર્તન કરો કથાનો આશય शिवजी कृपाला शिवजी कृपाला शिवजी कृपाला रे भज मन शिवजी कृपाला शिवजी कृपाला शिवजी कृपाला शिवजी कृपाला रे भज मन शिवजी कृपाला गुरुजी दयाला गुरुजी दयाला गुरुजी दयाला रे भज मन गुरुजी दयाला गुरुजी दयाला गुरुजी दयाला गुरुजी दयाला रे भज मन गुरुजी दयाला हे भज मन गोविंद गोपाला हे भज मन गोविंद गोपाला हे भज मन शिवजी कृपाला भज मन शिवजी कृपाला हे भज मन गुरुजी दयाला भज मन गुरुजी दयाला राधे 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 श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री सद्गुरुभ्यो नमः ओम नमो भगवते वासुदेवाय श्री कृष्ण शरणं मम बोलो श्री रामचंद्र भगवान की जय श्री बालकृष्ण लाल की जय श्री हनुमान जी महाराज की जय श्री महाराज जी जय
શ્રી ભાગવત ભગવાન કી જય. ભગવાન શ્રી વેદ વ્યાસ મુનિ કી જય. ભગવાન શુકદેવજી મહારાજ કી જય. ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર 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 મહાદેવ. જય જય શ્રી રાધે. 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 બોલો દ્વારિકાધીશ કી જય. કથા વિરામ થયું, આરતી થશે. આજે કચ્છ મંડળના અમારે સાધુ સંતોનું અમારી પરંપરાગત રહ્યું છે કે એક વિરક્ત વૈષ્ણવ મંડળ, જેમાં વિરક્ત સંતોનું એક મંડળ. તો તમારી ભાષામાં આમ કહી શકીએ, જો કે હું બંધ બેસતું તો બહુ નથી, પણ તમને સમજવા સારું કે તમારી નાત એટલે અમારી નાત. જો કે બહુ બંધ બેસતું નથી, પણ તમે આ ભાષામાં સમજો એટલે. એટલે સંતો પધાર્યા. અમારા કેટલાક વ્યવહારિક નિયમો હોય, એને અમે નિયમો ત્યાં એને વિરામ આપ્યા કર્યા છે. સંતોનું સન્માન ત્યાં રાબેતા મુજબનું થયેલું છે. આમાં કટાવ ધામ ખાખીજી મહારાજ, જેને બનાસકાંઠા જિલ્લામાં છોટી અયોધ્યા કહેવાય છે, ત્યાં આપ અયોધ્યા જાઓ, આપ અયોધ્યાજીની યાત્રા કરો અને કનક ભવનના દર્શન ન થાય, હનુમાન ગઢીના દર્શન ન થાય, રામ જન્મભૂમિના દર્શન ન થાય, સરજુ સ્નાન ન થાય, એટલે તમારી અયોધ્યાની યાત્રા અધૂરી ગણાય. તો અયોધ્યાજીમાં જે મુખ્ય દર્શનો છે એમાંનું એક દર્શન છે ભગવાન શ્રી કનક બિહારીજી, એટલે કનક બિહારી ભગવાનજી. તો કટાવ ધામમાં કનક બિહારી ભગવાનજી વિરાજમાન છે, એટલે પણ એ છોટી અયોધ્યા છે. તો અને ખૂબ જ વ્યવસ્થિત સેવા પૂજા, વૈષ્ણવી પદ્ધતિથી સેવા પૂજા. રામ મંદિર અમે ગામે ગામ બધા છે, પણ જે પદ્ધતિસર પૂજા થવી જોઈએ એ બધી જગ્યાએ થતી નથી થતી. કેટલીક તો આળસના હિસાબે, કેટલાક અજ્ઞાનતાના હિસાબે. એક પણ કટાવ ધામમાં એ સેવા પૂજા એકદમ વ્યવસ્થિત થાય, જેને અનુકરણીય છે, અનુસરણીય છે. ક્યારેક આ બધા જાઓ, એ બાજુ નીકળવાનું થાય તો જરૂર કટાવ ધામના દર્શન કરજો. બહુ જ વ્યવસ્થિત સેવા છે. તો એ કટાવ ધામના મહંત પરમ પૂજ્ય શ્રી જયરામદાસજી મહારાજ દર્શન દેવા માટે પધાર્યા છે. તો જયરામદાસજી મહારાજનું હું સ્વાગત કરવા માટે અમારામાંથી શ્રી મોરારદાનભાઈ આપ પધારો અને જયરામદાસજી મહારાજનું સ્વાગત કરશું સાલથી. આ કથામાં આજે વાગડ રામાનંદી સાધુ સમાજ એમ લોકોને ખાસ આજ આમંત્રિત કરવામાં આવેલું છે. તો જે પણ લોકો પહોંચી શક્યા છે, કેટલાક પરિસ્થિતિવશ ગેરહાજર પણ છે, પણ
આખા રામાનંદી સાધુ સમાજ એ પણ અમે બધા જે છીએ ને, આ બધી વિરક્ત સંતો છે ને, બધા વિરક્ત સંતો છે ને, હમણાં જયરામદાસજી મહારાજની વાત કરીને બધા એ બધા અમારી સાંપ્રદાયિક રીતે અમે વૈષ્ણવ સાધુ કહેવાઈએ. બોલચાલની ભાષામાં વૈરાગી ને સંન્યાસી આવા શબ્દો વપરાતા હોય છે. જગતગુરુ સ્વામી રામાનંદાચાર્યજી મહારાજ લગભગ 750 વર્ષ પહેલા એમનું અવતાર થયું. રામાનંદ સ્વયં રામો પ્રાદુર્ભૂતો મહિતલે એમ અમારી સાંપ્રદાયિક માન્યતા છે. તો આ જે સંતો છે એ વિરક્ત પરંપરાના સંતો, જેને તમે ગામડાની ભાષામાં કહો ખાકી સાધુ અથવા તો ફક્કડ સાધુ. રામાનંદી સાધુ સમાજ જે છે એ લોકો ગ્રહસ્થ આશ્રમમાં છે. લગભગ તમે ગામડામાં એમને શું કહો, સીતારામ, આવી ભાષા વપરાય કે સીતારામ સાધુ છે. તો એ રામાનંદી સાધુ સમાજના રાપર તાલુકાના તમામે તમામ સભ્યોને આજે અહીંયા આમંત્રણ આપવામાં આવેલું છે. તો એ લોકોનું પણ હું મારા આશ્રમ તરફથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું, શાબ્દિક સ્વાગત કરું છું. આગળ શ્રી કાંતિભાઈ, આગળનો દોર કાંતિભાઈ સંભાળશે, પછી આરતી થશે. અત્યારે પૂજ્ય બાપુએ સંત સમાજ વિશે જે કહ્યું, શ્રી વાગડ રામાનંદી સાધુ સેવા ટ્રસ્ટ રાપર પૂજ્ય સંતો મહંતો અહીં આવ્યા છે. તો તેઓ પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરવા માટે અહીંયા આવવાના છે. તો પૂજ્ય સાધુ સંતો મહંતોને વિનંતી કે પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરશે. શ્રી વાગડ રામાનંદી સાધુ સેવા ટ્રસ્ટ રાપર. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ હવે આપણી આરતીનો સમય થઈ ગયો છે. તો આરતી માટે હું આમંત્રણ આપીશ શ્રીમદ ભાગવત કથાના મુખ્ય યજમાન શ્રી આશ્રમ સેવક મંડળ કોલ્હાપુર. તો આપણે લઈએ એ પહેલાં પણ શ્રી વાગડ રામાનંદી સાધુ સેવા ટ્રસ્ટ રાપર આપણા પરમ પૂજ્ય બાપુનું પણ સન્માન કરવાના ઈચ્છા ધરાવે છે. તો આપણે પણ પૂજ્ય બાપુ કહીશું. રાપર તાલુકા રામાનંદી સાધુ સમાજના ખજાનચી શ્રી મનોજભાઈ સાધુ અહીં ઉપસ્થિત છે. તેઓ પૂજ્ય બાપુનું સન્માન કરશે. આપણે થોડો સમય આપણે ઓછો લઈએ. ત્યારબાદ કિશોરભાઈ જીવરાજભાઈ પ્રજાપતિ ભચાઉ પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરશે અને રાજેન્દ્રદાસ બાપુનું પણ સન્માન કરવાના છે. હનુમાન મંદિર આદિપુર ના
મહારાજ શ્રી પ્રકાશાનંદ મહારાજ અહીં ઉપસ્થિત છે અને તેઓ પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરશે. ત્યારબાદ આરતીનો સમય થઈ ગયો છે. આપણે આરતી માટે લક્ષ્મીનારાયણ સ્વરૂપે દાદા અહીં આવી જાય. શ્રીમદ ભાગવત કથાના મુખ્ય યજમાન આશ્રમ સેવક મંડળ કોલ્હાપુર અને દૈનિક યજમાન આશ્રમ સેવક મંડળ કોલ્હાપુર, આ બંનેના દાતાઓ, બંનેના એક કોલ્હાપુરના ભાઈઓ. ત્યારબાદ શ્રી રસિકભાઈ આદુવાણી, રવિભાન સંપ્રદાય મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રસિકભાઈને પણ વિનંતી કે આપ આરતી માટે આવશો. સમારોહના મુખ્ય દાતા માતુશ્રી ગંગાબેન વિરજીભાઈ સાંખલા પરિવાર અંકલેશ્વર ને પણ વિનંતી આપ આરતી માટે અહીંયા આવશો. ત્યારબાદ સમારોહના મંદિર જીર્ણોદ્ધાર ભગવાન શ્રી રામ જાનકીજી મૂર્તિ પ્રતિષ્ઠાના મનોરથી દાતા શ્રીમતી લક્ષ્મીબેન રતનસિંહભાઈ શેઠિયા પરિવાર થાણા મુંબઈ ને પણ વિનંતી આપ અહીં આરતી માટે પધારશો. ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજી તથા હનુમાનજી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના મનોરથી સ્વર્ગસ્થ રમાબેન રોડાભાઈ ચામરિયા પરિવાર દુધઈ થાણા મુંબઈ ને પણ વિનંતી આપ આવશો. અને શ્રી ગંગારામદાસજી મહારાજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના મનોરથી એવા શ્રીમતી ગંગાબેન ગંગાસભાઈ શેઠિયા થાણા ગઢુલી, એમને પણ વિનંતી આપ આરતી માટે પધારશો લક્ષ્મી નારાયણ સ્વરૂપે. ભગવાન કી જય. જય જય શ્યામ હરી પ્રભુ, જય જય શ્યામ હરી. રાધે કુંજ વિહારી, રાધે કુંજ વિહારી. જય જય ગિરિધારી, ઓ જય જય શ્યામ હરી. માનવ ધર્મ પ્રસાદ બાપરથી જે પધારેલા સેવક ભાઈઓ છે એમને પણ વિનંતી આપ અહીં આરતી માટે પધારશો બાપર વિભાગમાંથી. જપ તપ ધ્યાન વધારો, સંકટ દૂર કરો પ્રભુ, સંકટ દૂર કરો. શરણે આવો તમારી, શરણે આવો તમારી. શ્યામલ ગિરિધારી, ઓમ જય જય શ્યામ હરી. જય જય શ્યામ હરી પ્રભુ, જય જય શ્યામ હરી. રાધે કુંજ વિહારી, રાધે કુંજ વિહારી. જય મુરલીધારી, ઓમ જય જય શ્યામ હરી. દિન નામ તમારો હૈયે હું ભાખુ, પ્રભુ હૈયે હું ભાખુ. તુજ દર્શનની આશા, તુજ દર્શનની આશા. પૂર્ણ કરો રાધેશ્યામ, ઓમ જય જય શ્યામ હરી. જય જય શ્યામ હરી પ્રભુ, જય જય શ્યામ હરી.
राधे कुंज विहारी राधे कुंज विहारी जय मुरली भारी ओम जय जय श्याम ओम संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते मंगलाराधनम् समर्पयामि भगवान्ने हाथेથી આપીએ સ્વાત્માભિવંદનાંતે હસ્તૌ પ્રક્ષાલ્ય જલૈર્ષદલીકરણમ सप्तास्यासन परिधय स्त्री शब्द समिदः कृताः देवायि नन्दनवाना अवदनं गुरुभं वशुष्मा हस्ताभ्यां मन्त्रभ्यां देववन्दनं हृदिदेववन्दनं स्वात्माभिवन्दनान्ते हस्तौ प्रक्षाल्य हृदय भवतु कोमलं चक्षुर्भवतु निर्मलं हस्तो भवतु शीतलं मस्तके धारयाम्यहम् જે આજના દૈનિક યજમાન છે મુખ્ય યજમાન છે એ એક પ્રદક્ષિણા કરવા માટે ઉપર આવી જશે અને ત્યાર પછી આપણે સૌ આવતીકાલે સવારે પૂજાનો જે સમય છે એ આપણે 8 વાગ્યાનો રહેશે અને 9 વાગે ફરી હરિનામ સંકીર્તનની સાથે આપણે કથાનો પ્રારંભ થશે તો આવેલા તમામ ભક્તજનો છે એ આપણે સવારે 9 વાગે કથાનો અહીંયા કને પ્રારંભ થઈ જશે સૌ આવી અને તમારું સ્થાન ગ્રહણ કરજો આવેલા તમામ ભક્તજનો અહીંથી પ્રસાદ લઈને જ જાય મહારાજજીની આજ્ઞા છે પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યુપજાયતે પ્રસાદનો કોઈ અનાદર ન કરે અને પ્રસાદનો કોઈ બગાડ પણ ન કરે પૂજ્ય મહારાજજીની આજ્ઞા છે કૃષ્ણ કનૈયા લાલ કી જય वासुदेवाय हरे वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय नमो भगवते वासुदेवाय नमो नन्दनन्दनाय वासुदेवाय नन्दनन्दनाय वासुदेवाय नमो कृष्णचन्द्राय पुष्पचन्द्राय ॐ नमो भगवते
नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। लक्ष्म्याः चिरकाल संरक्षण अर्थे लोके सभायां राजद्वारे सर्वत्र यश विजयधम आधिदैविक आधिभौतिक आध्यात्मिक त्रिविध ताप पूजनम अहम करिष्ये। पाणी वाटकानी अंदर मूकी देवो धन्मे मनः शिव संकल्पमस्तु। जासि गर्भधम्मा ओम भूर्भुवस्वः भगवते रिद्धि सिद्धि समेताय लक्षार करिए। ओम अम्बे अंबिकेम्बालिके नमः नयति कश्चन ससत्य स्वकः सभद्रेगा काम्पीलवासिनीं मां भूर्भुवस्वः भगवते जगज्जननी कुलाम्बिकायै नमो नमः। ध्याये ध्यानं समर्पयामि ध्यानं समर्पयामि ध्यानावाहनं समर्पयामि आसनं समर्पयामि। 4 चमचे पाणी भरी वाटकाમાં મૂકી દઈએ। ध्यानस्थ देवताभ्यो नमः। पादयो जनपगृह्यता मे मदक्षिणा श्रीयोऽयं सफल सर्वथा त्वया निर्विघ्नं नैव कर्तव्यो देवाय हरिवासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। बोलिए व्यास भगवान की जय। अर्पयामि। श्रीमद्भागवताख्योऽहत्यर्थं भवसागरे मनोरथो मदीयोऽयं सफल सर्वथा त्वया निर्विघ्नं नैव कर्तव्यो दासोऽहं तव केशव। ओम भूर्भुवस्वः भगवते वाङ्मयमूर्तिभ्यो नमः। प्रार्थना नमस्कारान् समर्पयामि। बोलिए भागवत भगवान की जय। ભૂદેવતાઓ આરતી પ્રગટ કરશે। વ્યાસ પૂજનમ લારવિંદમ યતપત્ર નેત્રમ येन वालितो ज्ञानमय प्रदीप। ज्वालामालिनी नमः। गन्धापुष्पैः सम्पूज्य ओम जय कानाकारा नंद यशोदा गिर वैकुंठ उतार्यो वाले वैकुंठ उतार्यो कालिया मर्दन कीधा कालिया मर्दन कीधा गायो ने चारी। ओम जय काना काड़ा गुण गणो तुझे पार कहता नहीं आवे प्रभु कहता नहीं आवे।
मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते मंगलमा स्वात्माभिवंदनांते हस्तो प्रक्षाल्य भगवान ने वंदना आपी तमे पोते वंदना लई लो स्वात्माभिवंदनांते हस्तो प्रक्षाल्य आरती भेगी करी लईए आपी दो अंजलो पुष्पमादाय मंद्रपुष्पांजलिं यज्ञेन यज्ञमयजन्त देवा स्थानि धर्माणि प्रथमान्यासन् देहनागं महिमानः सचन्द यत्र पूर्वे साद्याः सन्ति देवाः नाना सुगंध पुष्पाणि यथा कालोद्भवानि च पुष्पांजलि प्रदानेन देहि मे वाञ्छितं फलमेषते भगवच्चरणे मंत्र पुष्पांजलिं समर्पयामि हस्तो बद्ध्वा प्रार्थयेत बे हाथ जोड़ी भागवत भगवान नमस्कार करिए योऽन्तः प्रवेश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं प्रार्थना नमस्कारान् समर्पयामि भगवतजीनी एक प्रदक्षिणा माटे आपणे जोड़ाईए गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद कृष्ण कन्हैया लाल की जय यजमान परिवार ए આવી જાઓ વ્યાસપીઠની સન્મુખ આપણે આપણું સ્થાન ગ્રહણ કરી પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદ લેશું जय श्री कृष्ण। पूज्य वक्ता श्री शुक्ला जी महाराज जी, भूदेवो अने आप सौ धर्मानुरागी भाई बहनों, श्रीमद भागवत कथा जी ना आ त्रीजा दिवसनो शुभारंभ थयुं। भगवाननी कथा एटले सीधुं फल, फल थी पर विशेष फलनो रस। सोई फल सिद्धि सब साधन मूला, असत संगत मुद मंगल मूला। मन कामना सिद्धि नर पावा, जे यह कथा कपट तजी गावा। तो कथा में पण कपट होई सके खरू? आ श्रोता ने वक्ता बे ने लागू पड़े छे हो पछू हैं? श्रोता ने वक्ता ने बे लागू पड़े छे। तो कथा में कपट शू होई सके?
કથા કરવાની જે તમારી મેન્ટાલિટી છે, જે તમારો ઉદ્દેશ્ય છે, એ કેવો છે? મંથરા કથા કરે છે, પણ એ કથાનો ઉદ્દેશ્ય છે પરિવારમાં કઈ રીતે વિઘટન પેદા થાય, પરિવારમાં ઝઘડો કઈ રીતે થાય. રચપચ કોટિક કુટિલપન કેન્નેસી કપટ પ્રબોધ કહેસી કથા, રામાયણમાં ચોપાઈ છે, કહેસી કથા. એને કથા કરી જેહી વિધિ બાળ વિરોધ. અને કપટી મુનિની પ્રસંગ છે. સુનતા ભયો નૃપતિ અનુરાગા કથા પુરાતન કહે સુલાગા. ઉત્પત પાલન પ્રલય કહાની કહેસી અમિત આચરજ બખાની. બહુ સરસ વક્તા, પણ એનું ઉદ્દેશ્ય બરાબર નથી. તો કથાના જે 3 પ્રેરક બળ છે, કથાના 3 પ્રેરક બળ છે. પ્રેમ પહેલો મહત્વનો જે પ્રેરક બળ છે તે પ્રેમ, પછી આવે પૈસા અને પછી આવે પ્રતિષ્ઠા. આ બરાબર ધ્યાન દેજો આ વાતને. એક તો ભગવાન પ્રત્યેનો પ્રેમ છે, એ આકર્ષણ કરે એટલે કથા થાય. અને બીજા 2 બળો છે, એક છે પૈસો અને બીજો છે પ્રતિષ્ઠા. તો પ્રેમ અને પૈસા અને પ્રતિષ્ઠા આ વક્તાને 3 લાગુ પડે છે. જ્યારે શ્રોતાને પ્રેમ અને પ્રતિષ્ઠા 2 લાગુ પડે છે. કારણ કે શ્રોતા જે છે ને, એ તો પૈસા વાપરવા બેઠો છે, એ તો ખર્ચો કરીને જ બેઠો છે, પણ એનો પ્રેમ પણ હોઈ શકે છે. નહીતર તો બીજો પ્રેરક બળ છે એને પ્રતિષ્ઠા. સમાજમાં અમારું વાહ થઈ જશે, બધા કહે છે કે હા બહુ સરસ આયોજન કર્યું હો ભાઈ, કેવું પડે હો ભાઈ. એટલે 3 પ્રેરક બળો છે, પ્રેમ, પૈસા અને પ્રતિષ્ઠા. અમારા વક્તાને છે ને આ 3 લાગુ પડે છે હો પાછા. પ્રેમ પણ હોઈ શકે છે, નહીતર તો પૈસા અને પ્રતિષ્ઠા તો છે જ. એટલે આ હું જે તમને કહી રહ્યો છું એ મારા અનુભવથી કહી રહ્યો છું. હું પણ કથાકાર છું. મને ઓલા પૈસા અને પ્રતિષ્ઠા વાળા વધારે લાગુ પડે છે. એટલે અગર જો પૈસા અને પ્રતિષ્ઠા ઉદ્દેશ્ય હશે તો નક્કી થઈ ગયું કે તમારા અંદર કપટ છે. અને ફક્ત પ્રેમ હોય તો પ્રેમથી દિવ્ય તો કોઈ વસ્તુ હોતી નથી. ચાલો એક શ્રોતા તરીકે આ બધાને આ પ્રેમની પ્રાપ્તિ તરફ આગળ વધો એવી પ્રભુ પાસે પ્રાર્થના સાથે શ્રી મહારાજજીને આગ્રહ આપ ભગવત કથાનો મંગલ પ્રારંભ કરશો. સદગુરુનાથ મહારાજ કી રાધા રાસેશ્વરી રમ્યા કૃષ્ણ મંત્રાધિદેવતા સર્વદ્યા સર્વવંદ્યા ચ વૃંદાવન વિહારિણી વૃંદારાધ્યા રમાશેષ ગોપી મંડલ પૂજિતા સત્યા સત્ય પરા સત્ય ભામા શ્રી કૃષ્ણ વલ્લભા
वृषभानुसुता गोपी मूल प्रकृति ईश्वरी गंधर्वा राधिका रम्या रुक्मिणी परमेश्वरी परात् परता पूर्ण पूर्ण चंद्र निभानना भुक्ति मुक्ति प्रदा नित्यं भव व्याधि विनाशिनी भव व्याधि विनाशिनी। अथ श्री गोविंद दामोदर स्तोत्र। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं तस्य पत्रस्य पुटेशयानं कालं कुञ्जं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वामृतमेव गोविंद दामोदर माधवेति। क्रेतु कामाखिल गोपकन्या मुरारि पादासितचित्तवृत्ति तदिकं मोहवशाद्वोच गोविन्द दामोदर माधवे गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामोदर माधवेति। शयानानिलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या
निष्ठितं तन्मयताम्रजन्ते गोविन्द दामोदर माधवेति હવે भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्तार्थे विनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वामृतमेत देव गोविन्द दामोदर माधवेति जिह्वे रसाग्ने मधुर प्रिया सत्यं हितं त्वां परमं वदामि आवरणयेथा मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति अमेव याचे मम देहि समागते दण्डधरे कृपान्ते वक्तव्यमेवं मधुरं शुभक्त्या गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति श्री सद्गुरुभ्यो नमः। ॐ नमो भगवते वासुदेवाय। श्रीकृष्ण शरणं मम। बोलो श्री रामचंद्र भगवान की जय। श्री बालकृष्ण कन्हैया लाल की जय। श्री हनुमान जी महाराज की जय। श्री भागवत भगवान की जय।
भगवान श्री वेद व्यास मुनि की जय। भगवान शुकदेव जी महाराज की जय। श्री यमुने महारानी की। ओम नमः पार्वती पतये हर 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 महादेव। गोविंद गोपाला गोविंद गोपाला गोविंद गोपाला रे भज मन गोविंद गोपाला गोविंद गोपाला गोविंद गोपाला गोविंद गोपाला रे भज मन गोविंद गोपाला। शिवजी कृपाला शिवजी कृपाला रे भज मन शिवजी कृपाला। शिवजी कृपाला शिवजी कृपाला शिवजी कृपाला रे भज मन शिवजी कृपाला। शिवजी कृपाला शिवजी कृपाला शिवजी कृपाला रे भज मन शिवजी कृपाला। शिवजी कृपाला गुरुजी दयाला गुरुजी दयाला गुरुजी दयाला रे भज मन गुरुजी दयाला। गुरुजी दयाला गुरुजी दयाला गुरुजी दयाला रे भज मन गुरुजी दयाला। गुरुजी दयाला गुरुजी दयाला गुरुजी दयाला रे भज मन गुरुजी दयाला। गुरुजी दयाला गुरुजी दयाला गुरुजी दयाला रे भज मन गुरुजी दयाला। भज मन शिवजी कृपाला भज मन शिवजी कृपाला भज मन गुरुजी दयाला। भज मन गुरुजी दयाला। गोविंद गोपाला गोविंद गोपाला शिवजी कृपाला शिवजी कृपाला गुरुजी दयाला गुरुजी दयाला गुरुजी दयाला गुरुजी दयाला। गोविंद गोपाला शिवजी कृपाला शिवजी कृपाला दयाला गुरुजी दयाला गुरुजी दयाला गुरुजी दयाला। कृष्ण परमात्मने नमः।
श्रीसुत उवाच यदा परीक्षितदुकुजाण्डल्यवस कलिं प्रविष्ट्य निजचक्रवर्तिते अभ्यर्थितस्तदा तस्मै स्थानानि कलये ददौ दूतं पानं श्रियसूना यत्र धर्मश्चतुर्विधः दूतं पानं श्रियसूना यत्र धर्मश्चतुर्विधः कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे श्री कृष्ण प्रत्यक्ष एव ही साक्षात भगवान नु वांगमय स्वरूप भागवत जी ने આપણે પ્રણામ કરશું। જે ભાગવત जी ની કથા પરમ કલ્યાણકારિણી મંગલકારિણી મોક્ષદાયિની ભગવાન શ્રી કૃષ્ણની કૃપાને કર્ણરદ્ર દ્વારા હૃદયમાં પ્રવેશ કરાવી અનુભવ કરાવવા વાળી આ કથા કે જે આપણા સૌને સુલભ થઈ આ સ્થાનમાં તેમાં નિમિત્ત બનવામાં આવ્યું કે ભગવાન શ્રી રામ જાનકીજી તથા સદગુરુ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમાં શ્રીમદ ભાગવત સપ્તાહ તથા પંચકુંડીય શ્રી રામ મહાયજ્ઞ આવા પાવન પ્રસંગોમાં કથામૃતનું જે આયોજન महामंडलेश्वर पूज्य श्री राजेंद्र दास जी बापू अनेक महापुरुषों जे जग्याए नित्य सत्संग थतो होय आवी भागवत सप्ताह ज्यारे थाय छे त्यारे अनेक सिद्धो संतोनी पण चेतनाओ सूक्ष्म रीते उपस्थित होय छे। आवी महान दिव्य चेतनाओने प्रणाम। यत्र भागवती वार्ता तत्र भक्त्यादिकं व्रजेत। અને આવા દિવ્ય પાવન પ્રસંગમાં પધારેલ આપ સૌ શ્રોતાજનો, વડીલો, ભાઈઓ, યુવાનો, બાળકો, ભક્ત હૃદય સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત, સન્માન, આપ સૌને વંદન।
શ્રી બાલકૃષ્ણ કનૈયા લાલ કી જય. યદા પરીક્ષિત કુરુજાંગલે અવસર કલિમ પ્રવિષ્ટ્ય નિજ ચક્રવર્તી તે. સૂતજી કહે છે, નૈમિષરણની પાવન ભૂમિ ઉપર 88,000 ઋષિ મુનિઓનું જ્યાં બ્રહ્મક્ષત્ર ભરાયું છે, યજ્ઞ કરવાને માટે બધા એકત્રિત થયેલા મહામુનિઓ એમને નિમિત્ત બનાવી જગતના કલ્યાણ માટે શ્રી સૂતજી મહારાજ આગળ કહે છે, હે ઋષિ મુનિઓ, પાંડવો તો ભગવાનના સ્વધાગમનની વાત સાંભળી હિમાલય પોતાના દેહનો ત્યાગ કર્યો. ધર્મરાજ તો સદેહે પ્રભુના ધામમાં ગયા છે. મહારાજ પરીક્ષિતનો રાજ્યાભિષેક થયો. ઈરાવતી નામની કન્યાની સાથે એમના વિવાહ થયા. 4 પુત્રો થયા. 3 અશ્વમેધ યજ્ઞ એમણે કર્યા છે. રાજાએ કલીનો નિગ્રહ કર્યો છે. કલીએ અધર્મથી પ્રવેશ કર્યો એ જાણી રાજા ધનુષ્ય બાણ લઈ રથ પર બિરાજમાન થઈ શણગારેલા કાળા ઘોડાથી જોતેલા સિંહ ધ્વજવાળા રથથી માં બેસી દિગ્વિજય માટે નીકળી પડ્યા છે. આગળ વધ્યા મહારાજ. એમને થયું કલીનો પ્રવેશ થયો, જઈ રહ્યા છે. એક જગ્યાએ એમણે એવું એક દ્રશ્ય જોયું, કૌતુક જોયું. એક બળદ અને એક ગાય, બંને જણા સંવાદ કરી રહ્યા છે. બળદ અને ગાયની દશા રાજાએ જોયું. એક કાળો જલ્લાદ જેવો પુરુષ એ બળદ અને ગાયને મારતો હતો. બળદના 3 પગ તૂટી ગયા હતા, એક માત્ર હતો. રાજાને એના પર ક્રોધ આવ્યો. તલવાર ખેંચી કે તું કોણ છો? મારા રાજ્યની અંદર ગાય અને બળદની પર પ્રહાર કરનાર તું કોણ છો? ગાય માતા રડે છે બળદની દશા જોઈને. ભાગવતના સંતો એમ કહે છે, આ એક રૂપક છે. ભગવાન વ્યાસજીએ ભાગવતમાં અનેક રૂપકો બતાવ્યા છે. રૂપક દ્વારા કંઈક ને કંઈક સિદ્ધાંત, કંઈક ને કંઈક સંદેશાઓ મનુષ્યને આપવા માટે આવા રૂપક બનાવ્યા છે. બળદ એ સાક્ષાત ધર્મનું પ્રતીક છે અને ગાય માતા એ પૃથ્વી દેવી છે. ધર્મ છે ને, ધર્મરાજ મહારાજા પરીક્ષિત બળદને પૂછે છે કે તને ત્રાસ કોણ આપે છે? તને કોણે આ દુઃખ આપ્યું? કોણે કષ્ટ આપ્યું? પણ ધર્મ છે કે જે એમ કહેતો નથી કે મને આના થકી મને કષ્ટ છે. પણ એની વાતો પરથી મહારાજ સમજી જાય છે તો કાળો જલ્લાદ જેવો જે પુરુષ હતો તે કલી હતો. મહારાજાએ એના 3 પગ સ્થિર કર્યા હતા. આ રૂપક છે. રૂપકની કથા ધર્મના 4 ચરણ છે: સત્ય, પવિત્રતા, દયા અને દાન. એક પગ ઉપર ઉભો રહ્યો હતો, એનો અર્થ કે કલિકાલમાં ધર્મનો એક જ માત્ર પગ રહ્યો છે. કોઈ કહે સત્યના પગ ઉપર છે, કોઈ કહે દાનના પગ ઉપર રહેલો છે. ધર્મના દુસરા સત્ય સમાના.
કલીને કહ્યું કે ધર્મની ઉપર પ્રહાર કરનાર હું તને શિક્ષા કરીશ. રાજાએ તલવાર ખેંચી લીધી. કલીની ઉપર જ્યાં પ્રહાર કરવા જાય પણ કલી એમના શરણમાં આવે છે. શરણાગતનું રક્ષણ કરવું એ રાજાનું દરેકનું કર્તવ્ય છે. રાજા એને મારતા નથી, પણ વિશેષ કરીને કલીમાં એક દર્શન કરે છે કે આ કલી મારવા જેવો નથી. એનામાં એક મોટો ગુણ છે કે કલિયુગની અંદર કીર્તન કરવાથી, સત્સંગ કરવાથી કલીના દોષ બધા સમાપ્ત થઈ જાય છે. કલી કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગઃ પરમ રચેત. એનામાં એક સદગુણ જોયો. પરીક્ષિત મહારાજ છે ને, એમની દ્રષ્ટિ સકારાત્મક છે. કલી જનાય સુખાય ચ. પધારો બાપજી, બેસો. કલિયુગના લોકોના કલ્યાણની માટે રાજાએ એને છોડી દીધો. સાર દ્રષ્ટિ. ભગવાન વ્યાસ નારાયણ જગતને સંદેશ આપે છે કે આ તો જગત છે વિશાળ. આ વિશ્વમાં જળ સાથે ગારો. જ્યાં જળ હોય ને ત્યાં ગારો પણ હોય, અને જ્યાં ગાળો હોય ત્યાં જલ પણ હોય, અને આ બંને જ્યાં હોય ત્યાં પાછું કમળ પણ ત્યાં જ હોય છે. સાર દ્રષ્ટિ સ્વીકારી. મહારાજ પરીક્ષિત સાર ગ્રહણ કરે છે કે જે સત્ય આદિ યુગોમાં જે અનેક ધ્યાન કરવાથી, યજ્ઞો કરવાથી વગેરે અનુષ્ઠાનો કરવાથી જે પ્રાપ્તિ થાય છે તે કલિકાલમાં કીર્તન કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. કીર્તનનો મહિમા. આવું પરીક્ષિત મહારાજે કલીના દર્શનમાં જોયું, એટલે એને છોડી દીધું. કલી જનાય સુખાય છે. કલિયુગના લોકોના સુખોની માટે એને છોડે છે. કલીની ઉપર પ્રહાર ન કર્યો અને પાછો શરણમાં આવ્યો. દ્રષ્ટિ કેટલી શુદ્ધ રાખી છે. મહારાજ પરીક્ષિત કલીને ના જે લોકો છે એના માટે એને છોડી દે છે. પછી કલી પ્રાર્થના કરે છે કે મહારાજ, રાજા પરીક્ષિતે કહ્યું કે મારી જ્યાં જ્યાં સુધી સત્તા ચાલે છે ત્યાંથી તું નીકળીને જતો રહે. તો કલી કહેવા લાગ્યો, પ્રભુ આપ જ એકવર્તી ચક્રવર્તી મહારાજ છો, આપની જ સત્તા વિદ્યમાન છું, ક્યાં જાઉં? મને કોઈ જગ્યા તો બતાડો. એટલે રાજાએ પૂછ્યું, 4 જગ્યા આપી. અભ્યસ્થિર તદા તસ્મૈ સ્થાનાની કલયૈ દદો. અભ્યર્થના કરી અને એની અભ્યર્થના સાંભળી મહારાજ પરીક્ષિત એમને 4 જગ્યા બતાવે છે. ધૂતમ પાનમ સ્ત્રિયસૂના યત્ર ધર્મશ્ચતુર્વિધ. 4 જે સ્થાન બતાવ્યા ને, એટલે 4 ની અંદર 4 બીજા એના ઉપ સ્થાનો પણ આવી ગયા. અને પછી 5મું પણ એક માંગ્યું હતું. તો ભગવાને એને મહારાજ પરીક્ષિતે સુવર્ણ એટલે સોનું પણ આપ્યું. સંપત્તિ ધનની અંદર પણ કલીનો પ્રવેશ છે. એટલે એનામાં પણ એક વિશેષ બીજો આવી ગયો, જેમ કે મદિરા પાન. મદિરા પાનને સ્થાન આપ્યું કલીને. ધૂતમ પાનમ સ્ત્રીય. મદિરા પાન કરનારમાં મદ આવે છે, એટલે એક બીજો બોનસમાં મળી ગયો. એકની સાથે એક. મદિરા વ્યભિચાર છે. વ્યભિચારી માણસ હંમેશા આસક્ત હોય છે, આસક્તિ હોય એનામાં, એટલે એકની સાથે એક બોનસ. એટલે 8 અને 5 હતા, તો 5 ને 5 બીજા 10, એટલે કુલ 10 સ્થાનમાં કલી નિવાસ કરવા લાગી ગયું. મદિરાપાન, અસત્ય, જુગાર. જુગારની અંદર કલીનો વાસ છે.
કોઈ આપણને કહે કે આ જગ્યાએ આવી એક શેઠ હતા અને સરસ મજાનો દૂધ પાક બનાવ્યો. દૂધ પાક બનાવીને એમની પાસે મૂકવામાં આવ્યો અને એ પીવા માટે તૈયારી કરતા હતા. મુખ પાસે આવી ગયો અને જ્યાં પીવા માટે મુખ પાસે આવ્યો અને એમાં કોઈકે કાનમાં આવીને કહ્યું કે શેઠજી, આ દૂધ પાક જે પીવો છો ને એની અંદર ઝેર છે. તો હવે મુખ સુધી તો આવી ગયો અને આવું સાંભળી પણ લીધું. ઈચ્છા પણ ખૂબ હતી અને સાંભળ્યા પછી વિચારો કે હવે જે એ પીસે દૂધ પાક પીશે કે નહીં પીએ? નહીં પીએ ને, કેમ કે ઝેર છે એનામાં. એને ખબર પડી ગઈ. એમ કલિયુગના જીવોને પણ જ્યારે ખબર પડે છે કે આવા કલિરૂપી ઝેર આવા સ્થાનમાં રહે છે તો પછી એવા સ્થાનમાં કોઈ જાય ન જાય. એનો ત્યાગ કરે સમજણ પુરુષ જે ભક્ત હૃદયના લોકો છે. એટલે આવી જગ્યાનો ત્યાગ કરવા માટે ભક્તોને એક એવી આજ્ઞા છે, આવા સ્થાનનો ત્યાગ કર. સાર ગ્રહિત રાજા છે. સંસારમાં સારને ગ્રહણ કરો. બધું જ રહેવાનું છે. આમાં સત્ય પણ રહેશે, અસત્ય પણ બધું જ છે. પણ એમાંથી જે સાર છે, ભક્તો શું કરે? જે ગઈકાલની કથામાં વિવેકાધિષ્ઠ બુદ્ધિ હંસની જેમ નિર્શિરને છૂટું કરી નાખે. પંજાબના રાજા એક મહારાજા રણજીતસિંહ થઈ ગયા, જેમણે કાશી વિશ્વનાથ મહાદેવની ઉપર સુવર્ણનું દાન કરાવેલું છે. એના દર્શન કરીએ છીએ આપણે. એમના વિશે એમ કહેવાય છે કે જ્યારે એક વખત એમની સભા જતી હતી, આવી રીતે સવારી હતી, અનેક સેવકો હતા, સિપાહીઓ પણ અનેક એ બજારની વચ્ચેથી નીકળતા હતા સવારી એમની. અને પછી થોડીક એવી જગ્યાએથી નીકળ્યા કે એક જગ્યાએ ક્યાંકથી ઉડીને એક પથ્થર આવ્યો અને મહારાજા રણજીતસિંહને વાઈ ગયો. સિપાહીઓ બધા બેબાકડા થઈ ગયા. આ શું? મહારાજાને પથ્થર વાઈ ગયો. આજુબાજુ દોડ કરવા લાગ્યા, જેટલા બધા ગાર્ડ હતા ને, બોડીગાર્ડ વગેરે. તો જેને પથ્થર ફેંક્યો હતો ને એને પકડીને લઈ આવ્યા. અને જોવે છે તો એક મહિલા, એક માતા, એની સાથે એક બાળક પણ હતું. અને મહારાજને કહ્યું, મહારાજ, આ છે આપની અપરાધી, આણે આપને પથ્થર ફેંક્યો અને માર્યો. આપ કહો તો અમે એને શિક્ષા કરીએ, સજા આપીએ. મહારાજા પહેલે તો એની સાર દ્રષ્ટિ, ગ્રહણ દ્રષ્ટિ તમે જો સારવાળી, પોઝિટિવનેસ. પૂછ્યું, બીજું બધું ઠીક બહેન, પણ તમે મને પથ્થર શા માટે માર્યો? લોહી પણ નીકળ્યું હતું મહારાજા. પથ્થર મારવાનું કારણ કહ્યું. મહારાજ, મારો કોઈ એવો આશય ન હતો કે હું આપની ઉપર પથ્થર ફેંકું. હું અહીંયાથી પસાર થતી હતી તો એક આંબાનું વૃક્ષ જોયું અને મારો દીકરો, નાનું બાળક જે મારી સાથે છે ને, એ ઘણો ભૂખ્યો થયો છે. એક દિવસથી એને કંઈ ખાધું નથી. એટલે પથ્થર લઈને મને થયું કે આ આંબાના વૃક્ષને મારીશ ને, ડાળને લાગશે ને અને એના પર પડશે, લાગશે તો એ ફળ મને આપશે. એટલે એવી શુભ દ્રષ્ટિથી મેં એને પથ્થર માર્યો. પણ મારું એવું દુર્ભાગ્ય કે પથ્થર એ વૃક્ષને ન લાગ્યો, એ આંબાની ડાળને ઉપર ન લાગ્યો અને સીધું તમારા પર આવીને પડ્યો. હું અપરાધી છું આપની. મહારાજે આ વાત સાંભળી રણજીતસિંહ અને કહ્યું, એક કામ કરો, સોના મોહરથી ભરેલી એક થેલી લઈ આવો અને આ માતાને આપી દો. સોનાથી ભરેલી થેલી એમને આપવામાં આવી. લોકોને અચરજ થયું. એક તો પથ્થર માર્યો, વાગ્યું,
સજાની બદલે સોનાથી ભરેલી એક થેલી આપવામાં આવી. મહારાજ આપનો કેવો ન્યાય છે. મહારાજ ત્યારે એવું બોલ્યા સરસ મજાનું કે આનો દીકરો ભૂખ્યો છે અને એનો આશય તો ન હતો પથ્થર મારવાનો. એનો આશય હતો કે આ વૃક્ષને લાગશે તો એને ફળ મળશે, આંબો, અને બાળકની ભૂખ સંતોષાશે. જો વૃક્ષને લાગ્યો હોત તો આંબો મળ્યો હોત અને એની ભૂખ સંતોષાત, પણ વૃક્ષને ન લાગ્યો અને મને લાગ્યો, તો જો એને આંબાના વૃક્ષને લાગ્યો તો આંબો મળ્યો હોત અને મને લાગ્યો તો મારે શું એને આપવું જોઈએ? આંબાથી પણ શ્રેષ્ઠ, અને એને સોના મહોરો. એવા આપણા પરીક્ષિત મહારાજ. જોયું કે આનામાં એક મોટો ગુણ છે કે કલિયુગમાં લોકો કીર્તન કરશે, પ્રભુનું સ્મરણ કરશે, પ્રભુની ભક્તિ કરશે, તો કલિયુગના જેટલા દુર્ગુણ છે કે આકાશમાં તારા નથી ગણી શકાતા એટલા કલિયુગના દુર્ગુણ છે, એ બધા જ દુર્ગુણોને સમાપ્ત જો કરવા વાળું હશે તો પ્રભુનું ભજન છે, કીર્તન છે. માટે લાવ આને છોડી દો. એટલે મહારાજા એમને છોડી દીધું. સોનાની અંદર પણ, સોના માની સંપત્તિ, એનામાં પણ કલી છે. પણ કયું ધન જે અનીતિથી મેળવવામાં આવે છે, જેની ઉપર આપણો અધિકાર નથી, નીતિ વગરનું ધન, એનામાં કલીનો વાસ છે. પછી તો કલીને થયું કે લાવો હવે તો હું રાજા પાસે પણ ક્યારેક પહોંચી જઈશ. અનીતિનું ધન જો આપણી પાસે હોય ને, આપણને તો હેરાન કરે છે, પણ આપણા કુળની અંદર વારસામાં જો મૂકીને જઈએ એનો પણ વિનાશ કરી નાખે છે. એક દિવસની ઘટના છે. મહારાજ પરીક્ષિત ને ઈચ્છા થઈ કે લાવો મારા પૂર્વજો ઘણું બધું મૂકીને ગયા છે. એક મોટો પટારો હતો, એને ઉગાડે છે. તો એનામાંથી સરસ મજાનો એક ઘણું બધું ધન સંપત્તિ નીકળી, પણ એક મુકટ બહુ સરસ નીકળ્યો. બહુ હીરા જડિત્ર સુવર્ણનો ચકચકિત અતિ રમ્ય હતો. અને આ મુગટ જરાસંધનો હતો. ભીમસેન જરાસંધનો વધ કરી અને જબરદસ્તીથી લઈને આવ્યો હતો. જરાસંધનો એક પુત્ર છે સહદેવ. એને ભીમસેનને કહ્યું કે મહારાજ, આ મારા પિતાની સંપત્તિ છે, એના પર મારો અધિકાર છે, આપ એ મને આપતા જાઓ. ભીમસેન જબરદસ્તીથી લઈને આવ્યો. અનીતિનું ધન वो जड़ा मूल से जाए. અને મહારાજાએ જોયું કે આ અનીતિનું ધન છે, તો એનામાં ઓલો કલી જે છે એમાં પ્રવેશ કરી. કલીએ વિચાર્યું હતું કે ક્યારેક એવો મોકો મળશે તો રાજા પાસે પહોંચી જઈશ, અને રાજાએ જ આ બધી જગ્યાઓ બતાવી છે. મહારાજાએ ધારણ કર્યો. પછી સૂતજી મહારાજ કહે છે કે એક દિવસ એમને ઈચ્છા થઈ, એકદા ધનુરુધમ્ય વિચરન મૃગયા વને જય કૃષ્ણ રાધે કૃષ્ણ જય યોગેશ્વર મૃગાનાનુગત શ્રાંત શુદ્ધિ તૃષિતો ભૂષા. જય કૃષ્ણ રાધે કૃષ્ણ જય યોગેશ્વર. એમને શિકાર કરવાની ઈચ્છા થઈ. ભાગવતમાં જ્યારે જ્યારે એકદા શબ્દ આવ્યો છે ને શ્લોકની અંદર, એકદા એકદા એકદા, એકદા એટલે એક વખત, એક વાર શિકાર કરવાની. આમ શિકાર ન કરતા, પણ હવે એને આવલો મુગટ પહેર્યો ને, આપણું
જે શર્ટ હોય એનામાં એક બટન લગાવીએ અને જો એક બટન ખોટું લાગી જાય તો બાકીના બધાએ બટન ખોટા લાગવા લાગે. એક ભૂલ થાય ને એ પછી ભૂલની હારમાળા સર્જે છે. ભૂલની હારમાળા. હવે મુગટ પહેર્યો, હવે એની ઈચ્છા થઈ ચાલો શિકાર એટલે હિંસા કરવાની. જો કલીનો હિંસામાં કલી રહે જ પાછો. હિંસા કરવાની ઈચ્છા, શિકાર કરવાની ઈચ્છા જાય છે. કેટલી હિંસાઓ કરી, કરતા કરતા થાકી ગયા. મધ્યાહન સમય થઈ ગયો, ભૂખ લાગી, તરસ લાગી, વનમાં બહુ દૂર નીકળી ગઈ. સરસ મજાના એક સમીક નામના એક ઋષિ, એક આશ્રમ દેખાણો. એ આશ્રમમાં આવ્યા. સમીક નામના ઋષિ સાધના કરે છે, મહાન ભગવત પ્રેમી છે. પોતાની બધી જે ઇન્દ્રિયો જે છે, જે બહિર્મુખ થયેલી ઇન્દ્રિયોને અંતર્મુખ કરેલી છે. અને હે હરી હે હરી હે હરી કરી રહ્યા છે. સમાધિમાં બેઠા છે. અંતર્મુખ રાખીને જે પોતાના સ્વ સ્વરૂપની અંદર ઈશ્વરના સ્વરૂપમાં સ્થિર થયેલો જીવ, એનું નામ છે શમીક ઋષિ. બહારથી બધી ઇન્દ્રિયો પાછી ખેંચી લીધી, અંદર છે. અને આવો જીવ હોય ને, જેની અંતર્મુખ થયેલી ઇન્દ્રિયો હોય ને, એની પાસે ક્યારે મૃત્યુ ના આવી શકે. અને જો કદાચ આવે તો મૃત્યુ પણ મરેલું થઈ જાય. રાજાએ શું કર્યું? રાજાએ વિચાર્યું કે આ ઋષિ કોઈ, કેમ કે હવે કલી બેસી ગયો ને, હવે એક બટન ઊંધું લાગ્યું એટલે તમે જુઓ હાર મારા સર્જાય છે. રાજાને થયું હું રાજા છું, મહારાજા છું, ચક્રવર્તી સમ્રાટ છું, ઋષિના આશ્રમમાં આવ્યો છું. આ ઋષિએ મારું સ્વાગત કરવું જોઈએ, સન્માન કરવું જોઈએ. પણ આ તો ઋષિ આંખ બંધ કરીને બેઠો છે. મને એમ લાગે છે કે આ ઢોંગી છે, ઢોંગ કરી રહ્યો છે. મહારાજા, આવી પરીક્ષિત મહારાજની બુદ્ધિ ન થાય, યાદ રાખો. પણ વ્યાસજી આવી લીલા બતાવી જગતના કલયુગના જીવોને સાવધાન કરવા માંગે છે. આ આપણા બધાની કથા છે. બાકી પરીક્ષિત મહારાજ તો મહારાજ છે, એના વિશે શું કહીએ કે સ્વયં ભગવાન પ્રવેશીને એમની રક્ષા કરી છે. પણ આના દ્વારા સમાજને શિક્ષણ, જ્ઞાન અને સંદેશ આપવા માટે વ્યાસજી આવી લીલા બતાવે છે. આ ઋષિ કંઈક અહંકારી લાગે છે. એક મરેલો સર્પ જોયો, ગળામાં ફેંકી દીધો અને ત્યાંથી જતા રહ્યા. અપમાન થયું ઋષિનું. બેઠા છે. યાદ રાખવા કથા આપણને સમજાવે છે. આ પ્રસંગ દ્વારા, લીલા દ્વારા સંતો એમ કહે, રાજા ઋષિને ઢોંગી સમજે છે, અહંકારી સમજે છે, પણ ક્યારેય કોઈના બીજા પર દોષ દઈએ ને, આપણે દોષ દેતા પહેલા સાવધાન રહેવું. એક આંગળી કોઈની તરફ ચીંધીએ છીએ તો 4 આંગળી તો પહેલા આપણી બાજુ હોય છે. ક્યારેય કોઈના વિશે જજમેન્ટ આપતા, જજમેન્ટ ક્યારે ના આપવું કે આ આવી વ્યક્તિ છે, આ આવી વ્યક્તિ છે. રાજાના પ્રસંગ ઉપરથી આપણને સમજણ આપે છે. રાજાને થયું કે આ ઢોંગી છે, દેખાવ કરે છે. ક્યારેક ક્યારેક શું થાય, અરીસો હોય ને, અરીસોમાં જ્યારે આપણે ઊભા રહીએ તો અરીસામાં આપણે કેવા દેખાઈએ? જેવા આપણે હોઈએ એવા જ દેખાઈએ ને, બીજા તો કંઈ દેખાઈએ નહીં. જેવા આપણે હોઈએ, આ જેવો આપણો હોય એવું બધું દેખાય. જેવા વસ્ત્ર પહેર્યા હોય, જેવો આપણો હાવભાવ હોય, જેવો આપણો ચહેરો હોય, જે આપણે અલંકારો વગેરે જે કંઈ ધારણ કરેલા એવા જેવા દેખાય. ક્યારેક ક્યારેક સામેની વ્યક્તિમાં આપણો સ્વભાવ સામેની વ્યક્તિમાં પ્રભો
કહે છે યથા દૃષ્ટિ તથા સૃષ્ટિ. તો મહાત્માઓનો તો આપણે આદર આપવો જોઈએ, માન સન્માન આપવું જોઈએ. એની જગ્યાએ રાજા જ આવું કરવા લાગ્યા. જલ લઈને શ્રાપ આપી દીધો કે આવો જેણે દોષ અપરાધ કર્યો, 7મા દિવસે તક્ષક નાગ જે મરેલો ફેંક્યો હતો ને એ જ ગળામાં ફેંક્યો, સારું થયું. પણ જો રાજાએ એ મસ્તકની ઉપર મૂક્યો હોત ને તો તરત જ બળીને ભસ્મ થઈ ગયા હોત, એમ સંતો કહે. કેમ કે ગળાની ઉપર કેટલા છે? આ શરીરને 9 દ્વાર વાળું નગર કહે છે, 9 દ્વાર વાળું નગરી. જો કે એક ગુપ્ત દ્વાર છે, 10મો દ્વાર, પણ સામાન્ય 9 દ્વારની નગરી છે. આ પુરંજન આખ્યાનમાં પણ આ બતાવ્યું, ભાગવતની અંદર, પુરંજન ચરિત્રની અંદર. ગળાથી ઉપર 7 દ્વાર છે અને ગળાથી નીચે 2 છે, એટલે 7 રહી ગયા. એટલે 7 દિવસ આપ્યા. 2 આંખ, કાન, નાક અને જીભ, મુખ. 7મે દિવસે તક્ષક દંશ આપશે, કરડશે, કાળ આવશે. જાય છે. રાજા ગયા, પશ્ચાતાપ થયો, જ્યાં મુકટ હેઠો મૂક્યો, કલી નીકળી ગયો ને. રાજા તો રાજા છે, મહાન પરદુખ ભજન, સ્વયં ભગવાનના પરમ ભક્ત છે, સતત એમના સ્મરણમાં રહે છે, ધર્મપ્રિય રાજા. પરીક્ષિત મહારાજના રાજ્યમાં બધી જ પ્રજાઓ સુખી છે. રાજા પોતે ધર્મનું જ આચરણ કરે છે. ધર્મનું સ્થાપન કર્યું હતું. મહારાજ પરીક્ષિતનું રાજ્ય એ ધર્મથી સુશોભિત છે. પણ એમના ચરિત્ર દ્વારા આપણને સમજાવવા માંગે છે વ્યાસ નારાયણ, સાવધાન રહેવું જીવનની અંદર. ભૂખ અને થાક ના કારણે કેવો અપરાધ કર્યો. આ બાજુ સમીક ઋષિ જાગ્યા, બાળક રડતો તો બેટા શાંત થા. કોઈકે આવીને ઘટનાની વાત કરી, બધું સમજી ગયા. ત્યારે કહે છે કે બેટા આપણે તો ઋષિ કહેવાઈએ, રાજા તો આપણા અન્નદાતા છે, ત્યાં ઠીક ન કર્યું, સારું ન કર્યું. ક્ષમા વીરસ્ય ભૂષણમ, આપણે તો ઋષિ મુનિઓ ક્ષમા આપતા રહેવું જોઈએ. ભૂલ તો થાય છે, ભૂલ આ સંસારમાં કોણ નથી કરતો? આ જગતમાં કોણે ભૂલ નથી કરી?